જેને મારે બતાવવું હતું, જેને શીખવાડવું હતું મને, ઈ તો જોવા માટે અત્યારે હયાત નથી. એટલે ઈ વાતનું મને છે ને જિંદગીભર એક દુઃખ રહે કે મારી મમ્મીની ઈચ્છા હતી કે હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. તો હાલો આપણે આજે સરસ મજાનો કમેન્ટનો વિડીયો લઈને આવી ગયા છે. કેટલા દિવસથી આ પરિયાણ કરતા હતા, વિચાર કરતા હતા કે તમારા કમેન્ટના જવાબ આપવાના છે. તો આજે સાહેબ પાસે ટાઈમ હતો, મારી પાસે ટાઈમ હતો. મેં કીધું હાલો આજે તમારા બધાના કમેન્ટના જવાબ આપી દઈએ, એટલે તમને એમ થઈ જાય કે અમારા જે પ્રશ્ન હતા, કમેન્ટ હતા, એનો જવાબ મળી ગયો. હું કયો સાહેબ? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો પેલા તો ખાસ કરીને છે ને મોસ્ટ ઓફ કમેન્ટ વધારે પડતો ઈ જ હોય, કેમ કે તમારા પરિવારમાં કેટલા સદસ્ય છો, તમારી કાસ્ટ કઈ છે, તમે શું કામ કરો છો, એવા વગેરે વગેરે. હા, તમારા ગામનું નામ શું છે, એ કમેન્ટ વધારે હોય. એનું કારણ છે કે હમણાંથી છે ને આ 2-2.5 મહિનાથી આ ઘણા બધા નવા ફેમિલી મેમ્બર જોડાણા છે. એટલે એને ખ્યાલ ન હોય. જે પહેલેથી મારા વિડીયો જોવે છે ને એને ખબર જ છે કે અમારું નામ શું છે, ગામ શું છે, કાસ્ટ શું છે, બધું. તોય પણ આપણે ફરી પાછું આજે અમારો પરિચય આપી દઈએ. તો મારું નામ છે અંજુ, અમારી કાસ્ટ છે સોની, અને અમે ફેમિલી મેમ્બરમાં 5 વ્યક્તિ છીએ, જેમાં હું, સાહેબ, મારો દીકરો, મારી દીકરી અને મારા સાસુ. અને મારું નામ તો અંજુ છે, સાહેબનું નામ નરેન્દ્રભાઈ છે, અને મારા દીકરાનું નામ છે માનવ, જે અમદાવાદ M.Com કરે છે. મારી દીકરીનું નામ છે ધારા, જે 8 વર્ષની છે, ને એના નામથી જ અમારી ચેનલ છે ધારા ફેમિલી બ્લોગ. અને અમારા બાનું નામ છે શારદાબેન, જેને તમે અવારનવાર વિડીયોમાં જોવો જ છો. અહીંયા હોય, ભાઈની ઘરે હોય, અલગ અલગ હોય, પણ વધારે પડતા તો બા અહીંયા જ હોય. તો આ છે અમારો નાનકડો એવો પરિવાર. અને અમારી કાસ્ટ સોની છે, અને સાહેબ સોની કામ કરે છે. અને અમારું ગામ છે જુનાગઢ જિલ્લાનું કેશોદ તાલુકો. એટલે અમે કેશોદમાં રહીએ છીએ. તમે આજુબાજુ ક્યાંય રહેતા હોય ને કેશોદમાં અટાણું કરવા આવતા હોય તો અચૂકથી સાહેબની દુકાનની મુલાકાત લેજો. અમારી દુકાનનું નામ છે ગજાનંદ જ્વેલર્સ, સોની બજારમાં જ આવેલી છે. તો આ તો અમારો નાનકડો એવો પરિચય હતો. અને હવે આપણે કમેન્ટના જવાબ આપી દઈએ, કેમ કે આ બધા કમેન્ટ યાદ રાખવા તો શક્ય નથી, એટલે મેં બધા છે ને સેવ કરીને રાખ્યા છે. તો પહેલો કમેન્ટ તો છે તન્વીબેનનો કે અંજુબેન, હું 22 વર્ષની છું. તમારા વિડીયો જોવા મને બહુ ગમે છે, અને તમે કોઈ પણ ક્રિએટિવિટી કરો ને તો અમને શીખવાડજો, એટલે અમને કંઈ શીખવા મળે. તો બેન, તમારી વાત સાચી કે હું કંઈ પણ ક્રિએટિવિટી કરું તો તમને શીખવાડું, પણ તકલીફ શું થાય છે કે અમે ઘરમાં છે ઈન ને તીન. સાહેબ સવારે દુકાન વયા જાય, બપોરે તો કેટલા વાગે આવે તમને ખબર જ છે, ધારા સ્કૂલે ગઈ હોય, એટલે વિડીયો શૂટ કરવામાં થોડીક તકલીફ થાય ને, એટલે હું આ બધું શેર ન કરી શકું. કંઈ પણ વસ્તુ બનાવવું ને, જેમ કે ઊનનું તોરણ છે, ગજરો છે, માળા છે, એ બની ગયા પછી હું તમને બતાવું કે આ વસ્તુ મેં બનાવી છે, આમ છે, તેમ છે. પણ શીખવાડવામાં ને એ વિડીયો બનાવવામાં હા તકલીફ થાય, એટલે એને કારણે છે ને શક્ય નથી થતું. પણ કોશિશ કરી કે હું કંઈ પણ ક્રિએટિવિટી કરીને કંઈ પણ બનાવીશ ને તો તમને શીખવાડવાની, કેમ કે આપણી ભાષામાં ને આપણી રીતથી સરળથી કોઈ શીખવાડે ને તો જલ્દીથી આપણે આવડી જાય. હું તમારી વાતે સમજુ છું કે તમને મારા વિડીયો જોઉં છું, એટલે મારી ભાષામાં મારી રીતથી તમને કંઈ પણ કામ શીખવું હેલું લાગશે. તો આગળ હું કોશિશ કરી કંઈ પણ બનાવીશ ને તો તમને શીખવાડીશ અને તમારી એરે શેર કરીશ. બીજો કમેન્ટ છે, દીદી સાહેબને નહીં તમને બધું સારું સારું ખાવાનું મન થાય. તો એ વાત છે ને તદ્દન ખોટી છે. મને નહીં, સાહેબને રોજ સવારે ઉઠીને છે ને કંઈક નવું ખાવા જોઈએ. આ ખાવાનું મન થાય, ઓલું ખાવાનું મન થાય, પણ બિલ મારા નામનું ફાટે. સાચું કે ખોટું? એટલે એ વાત સાચી કીધી બેને, ખાવાનું તારે જ મન થતું હોય પણ તું કઈ ન શકતી હોય, એટલે હું તમારા થ્રુ હું બોલાવું એમ. વારે વાહ, બનાવવું તો મારે જ ને. તો હું સાહેબને કહું, સાહેબ તમને કહે ને પછી હું બનાવું, એના કરતા હું મારી રીતે જ બનાવી લઉં તો ન હાલે? એ હાલે. આ બધા ઘણા ટાઈમથી આપણો વિડીયો જોવે છે, બધાને ખબર છે કે કોણ ખાધોકડું છે ને કોને ખાવાનું મન થાય છે. કરીને 10 ફેરી પૂછે, સાહેબ હું બનાવું, સાહેબ હું બનાવું. જોયું ને? એટલે વધારે પડતું છે ને સાહેબને ખાવાનું મન થાય છે સારું સારું, મને નહીં. મને તો ક્યારેક જ એમ મન થાય કે મારે આ ખાવું છે, તો તોય હું એને પૂછું કે આ બનાવું, તમે ખાવો તો બનાવું. તો આવું બધું છે. તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. અને હવે ત્રીજો પ્રશ્ન છે, ધારા દીદી તમે ટોલા વીણતા હોય ને તેવો ફની વિડીયો બનાવો. તો બેન, પહેલા તો હું તમને કહી દઉં કે મારું નામ ધારા નથી, મારી બેબીનું નામ છે ધારા, મારું નામ અંજુ છે. અને આની પહેલા ઘણી વખત આ કમેન્ટ આવેલો છે કે ટોલા વીણતા હોય ને એવો ફની વિડીયો બનાવો. તો પણ અત્યારે કોઈના માથામાં ટોલા પડતા જ નથી, તો કેમ વિડીયો બનાવો? અને કેવી રીતે વિડીયો બનાવો? પહેલા છે ને કેવું હતું કે અઠવાડિયે 15 દિવસે માથું ધોતા,
અને આપણે જ્યાં ત્યાં રખડતા, શેમ્પુ નહોતા, કન્ડિશનર નહોતા, ત્યારે છે ને માથામાં ટોલા પડતા. અત્યારે અઠવાડિયામાં 3 વખત તો માથું ધોવાય. એવા ઊંચા કન્ડિશનર ને શેમ્પુ આવી ગયા છે કે આપણે વાપરીએ એટલે માથામાં ટોલા પડવાની કોઈ શક્યતા જ નથી. તો હવે મારે કેમ વિડીયો બનાવવો? અને મને ખરેખર કહું તો આવો વિડીયો બનાવવામાં છે ને ચીતરી ચડે. પેલા મને છે ને માથામાંથી ટોલા વીણવા બહુ ગમતા હતા. ટોલાઈ ગયા અને માકડે ગયા. હા, બે વસ્તુ પેલા ખટમલ કે આપણી ભાષામાં આપણે માકડ કહે ત્યારે હરેક ઘરમાં જોવા મળતા. પણ અત્યારે તો છે ને જેમ જેમ આધુનિક જમાનો આવી ગયો, કેમિકલ આવી ગયા, બધી સુવિધા વધી ગઈ ને એટલે આ વસ્તુ ક્યાંય જોવા મળતી નથી. એટલે બેન આ વિડીયો તો આપણે શક્ય નહીં બને કે બનાવશું તમારી એને શેર કરીએ કા. અને હવે આપણે લઈ લઈએ ચોથો કમેન્ટ, જે છે ઝાલા, રાજભા ઝાલા. માનવ આવે એટલે ધારાને તમે કેમ યાદ નથી કરતા? વિડીયોમાં એની વાતો કેમ નથી કરતા? તો એવું નથી કે માનવ આવે એટલે ધારાને ભૂલી જઈએ અને માનવને જ પ્રાયોરિટી આપીએ. પણ કેવું થાય કે માનવ વરસ 6 મહિને આવતો હોય અને 2-4 દિવસ રોકાય ને ધારા તો 24 કલાક અમારી પાસે જ હોય. એટલે એની હારે વાતો કરવાનું, વિડીયો બનાવવાનું બધું અમે તમારી હારે શેર કરતા હોય. અને માનવ આવે ને ત્યારે 3-4 દિવસ જ રોકાય. એટલે ત્યારે મારું મંતવ્ય કે મારી ઈચ્છા શું હોય ખબર? કે મસ્ત મસ્ત વિડીયો બનાવવું અને બને ને એટલું તમારી હારે શેર કરું. કેમ કે માનવ આવે ને ત્યારે તમારે બધાને કમેન્ટ હોય નહીં કે માનવ ભાઈ આવે ને ત્યારે અમને વિડીયો જોવા બહુ ગમે. એટલે ત્યારે હું 1-2 વિડીયો સ્ટોકમાં બનાવીને રાખું. કેમ કે માનવ જે હસી મજાક કરતો હોય, જે બોલતો હોય, એ બધું તમને છે ને વિડીયોમાં જોવું બહુ ગમે. એને કારણે થઈને છે ને હું માનવનો વિડીયો વધારે બનાવું, માનવ હારે વાતો વધારે કરું. પણ એવું કંઈ નથી. મારે તો જમણી ફૂટે કે ડાબી ફૂટે બે હરખી જ છે. મારે દીકરો દીકરી બે હરખા. પણ એક તમને કહી દો કે માનવ કરતાંય વધારે છે ને ધારા અમને વાલી છે. હા, અને માનવને એટલી વાર કઈ ને કે દીકરો ભાગ્યથી મળે અને દીકરી હોય છે ને સૌભાગ્યથી મળે. એટલે અમારા સૌભાગ્ય છે કે અમને દીકરીના રૂપે ધારા મળી છે. એટલે એવું કઈ નથી. અમારે તો દીકરો દીકરી બે સમાન છે. અને અમારા બે કરતા ધારા છે ને માનવને વધારે વાલી છે. અને ધારા તમથી વિડીયોમાં આવતી જ હોય. તો આવું બધું છે. એટલે એવું ખોટું તમે માઇન્ડમાં ન લ્યો. તો આવું બધું છે. અને હવે 5મો કમેન્ટ છે નૈનાબેનનો. બેન, ગરમીમાં રીંગણાનું શાક છાશ નાખીને કે ખવાય? પહેલાના જમાનામાં છાશ વાળું બનાવતા. તો એ વાત તમારી સાચી. પણ મેં તો પહેલી વાર સાંભળ્યું કે રીંગણાનું શાક છાશ વાળું બને. નહીતર શાક ખીચડી ને એમાં આપણે છાશ નાખીને ખાતા હોય કા. પણ રીંગણાનું શાક મેં ક્યારેય છાશમાં બનાવ્યું નથી. અને સાહેબના ફેવરેટ છે રીંગણા. એને 365 દી રીંગણાનું શાક આપો ને તો એ બીજું કઈ શાક જ ન માગે. રીંગણા અને બટેટા બે સાહેબના ફેવરેટ છે. તો આ તો તમે છે ને સાહેબની દુખતી રગ ઉપર હાથ મૂકી દીધો. હવે બનાવશે. હા, અને નૈનાબેન જો તમને આની રેસીપી ખબર હોય ને કે રીંગણાનું શાક છાશ વાળું કઈ રીતે બને તો મને કમેન્ટમાં લખીને મોકલજો. તો હું બનાવીશ ને ટ્રાય કરીશ. બરાબર ને? સાહેબ જો મોજમાં આવી ગયા. રીંગણાનું શાક છાશ નીંદર ઉડી ગઈ. નહીતર ઝોલા ખાતા હતા. તો આવું બધું છે. અને હા, આપણે અડધે પહોંચી ગયા, અડધા કમેન્ટના જવાબ દઈ દીધા. તો હજી સુધી તમે વિડીયો લાઈક ન કર્યો હોય અને કમેન્ટ ન કર્યો હોય ને તો જલ્દી કમેન્ટ કરી દેજો. હમણાં તમે છે ને લાઈક કરવામાં બહુ કંજુસાઈ કરો. તમે જ્યારે વિડીયો ચાલુ કરો ને ત્યારે મસ્ત એવું જો આવું થંબનેલ આવે, આમ સિમ્બોલ આવે, એમાં જરા ક્લિક કરતા જાવ ને. આમાં કરો મજા આવે એમાં. પણ તમે આમ કરો તો એમને થાય કે તમને વિડીયો નથી. હા, તો અમને ખ્યાલ તો આવે ને. હવે 6થો સવાલ છે જાનવીબેનનો. દુકાન તમારી છે કે ભાગીદારમાં છે? હાલો જવાબ આપો. દુકાન મારા પોતાની એકલાની છે. ગજાનન જ્વેલર્સ છે ને એ સિવાયની પાર્ટનરમાં નથી. ને એ સિવાયની 4 દુકાનો છે. 4 દુકાનો ભાડે દીધેલી છે. ને ભાડું અંજુ લઈ જાય છે રવિવારે પહેલી બીજી તારીખે આવીને. તો બરાબર ને. પ્રોપર્ટીમાં જેટલો સાહેબનો હક છે એટલો મારો હક હોય ને. એ મારી છે ને મહિનાની બચત છે એમ કેમ તો હાલે. એટલે સાહેબ ભલે બજારમાં જે ભાડું આલે એ ભાડું નથી લેતી, એનું અડધું લો પણ દેવું પડે. ક્યારેક સાહેબ છે ને 2 મહિના ગાપચી મારી જાય. હા, એવું નથી કે રેગ્યુલર ભાડું આપે. ક્યારેક ગાપચી મારી જાય. પણ અમારે પાર્ટનરમાં ધંધો નથી ને. અમારો ધંધો છે ને કોઈ યારે પાર્ટનરમાં કરવો પોહાય એની છે એવું કહીએ હે ને. એટલે અમારો પોતાનો જ ધંધો છે ને. 4 દુકાન અમે ભાડે દીધી છે ને 1 દુકાનમાં સાહેબ બેહે છે. અને હવે સવાલ છે નીતાબાનો, નીતાબા ઝાલાનો. ભાઈ, તમને તમારી દુકાનમાં કાંઈ ઓફર આપતા હોય તો કેજો. થોડુંક સોનું લેવાનું છે તો લઈ લઈએ એમ ટૂંકમાં. ઓફરમાં જે કાંઈ આમ પકડાવો કે આમ પકડાવો, અમુકનું ઓફરમાં તમે છેતરાવો. અડધી વાતમાં સમજી જાઓ. ઓફરનો લાભ લેવા ન જવાય. ભલે મજૂરીમાં 2-5 રૂપિયા ઓછા લેતા હોય ને ત્યાં કરાવાય.
અમારું મંતવ્ય એવું છે. પછી તો હવે તમારે ત્યાં હું ઓફર હાલતી હોય હું નહીં કઈ ખબર નથી નહીં. દિવાળીમાં. અમારા ગામમાં તો ઓફર ની કઈ સિસ્ટમ છે નહીં કા. દિવાળીમાં ચાંદીના સિક્કા ફ્રી આપે 10 હા. ગ્રામે ને ઓલું આપે એમ ન્યા હોય નેન્ય જ હોય એટલે અમે તમને આમ ખુલ્લા શબ્દમાં તો ન કહી શકીએ કેમ કે અમારો ધંધો છે, અમારા આમાં જ ઘર હાલે છે. તો અમે ખાલી ટૂંકમાં એટલું કહીએ કે ઓફરનો ક્યારેય લાભ લેવા જવાય નહીં. લાલચમાં ક્યારેય કોઈ વસ્તુની ખરીદી ન કરાય. કોઈ પણ વસ્તુ 10-20 રૂપિયાની વસ્તુ હોય તો વાંધો નહીં, લઈએ તો છેતરપિંડી થાય એ હંધુ આમાં લાલચ ઓફરમાં ને લાલચમાં થાય એટલે એમાં નો ને. આ તો આપણે છે ને કિંમતી વસ્તુ લેવી છે. અત્યારે સોનાના ને ચાંદીના ભાવ કેટલા છે, તો આવું બધું છે તો ઓફરનો લાભ લેવા ન જાય. પછી તમારી ઈચ્છા તમને અનુકૂળ આવતું હોય ને તમારા બજેટમાં થતું હોય તો રોકડેથી કરાય, નહીં તો ઓફરનો લાભ લેવાય નહીં. એની ટાઈમ તમારે કંઈ પણ દાગીનો કરાવવાનું હોય તો ચોક્કસ અમારી દુકાનની મુલાકાત લેજો. જેટલું થાય એટલું તમને ડિસ્કાઉન્ટ મળશે, પણ ઓફર ન હોય. બરાબર ને સાહેબ? હવે છે ને આપણે 8મો કમેન્ટ લઈ લઈએ, જે રિંકલબેન નો છે ને એને કમેન્ટ કર્યો છે કે તમારા સાસુ એકલા અલગ રહે છે. તો ના બેન, અમારા બા એકલા નથી રહેતા. બાપુજી એક્સપાયર થઈ ગયા ને પછીથી અમારા ભેગા હોય અથવા નાના ભાઈ ઘરે હોય. અમે 2 ભાઈઓ છે ફેમિલીમાં. એટલે એને જ્યાં મજા આવે, જ્યાં એને ગમે ને ત્યાં રહે. એવું ફિક્સ નહીં કે અહીંયા જ રહેવાનું. કેમ કે બાપુજી વયા ગયા પછી એકલા થઈ ગયા એટલે અમે નક્કી કર્યું હતું કે બાને જ્યાં મજા આવે, જ્યાં ગમે ત્યાં ને રહેવાનું. અને અમારા પોતાના ઘરના મકાને છે. મેં ત્યાંનો વિડીયો તમારી એને શેર કરેલો છે, ન જોયો હોય તો તમે જોઈ લેજો. એ મકાન અમે બાપુજી ગુજરી ગયા પછી ભાડે આપી દીધા હતા અને 2000 કે 2200 રૂપિયા અમારે ભાડું આવતું હતું. તો બાઈએ આ છેલ્લા 1.5-2 વર્ષ પહેલા એમ કીધું કે હવે મારે તમારા ભેગું નથી રહેવું, નાના ભાઈ ભેગું નથી રહેવું, મારે એકલીને રહેવું છે. હવે હોય ને આપણે આજુબાજુમાં કાન ભંભેણી કરવા વાળા, એટલે મારે તમારે જેવા એ કીધું હોય, જાતા હોય આવતા હોય કે ભાઈ એકલું રહેવાય ને આમ છે ને તેમ છે. એટલે અમે કીધું હોય છે. એટલે અમે 1-1.5 મહિનો બાને સમજાવવાની ટ્રાય કરી. અમે કીધું, પાડોશમાંથી બધાએ કીધું, મારા દેરે સમજાવ્યા નહીં, પણ એ જીદ પકડીને જ બેઠા હતા. પછી ઘરમાં કજિયા થાય ને ભેજામારી થાય, એના કરતા અમે નક્કી કર્યું કે ભાઈ એને ગમે, એને મજા આવે ને એમ કરવા દે. બરાબર? હા, ભલે બધા વાતું કરે, આમે વાતું કરવાના નામે, કેમ કે એનો જીવ બારીને એને દુખી કરીને આપણે સુખી નહીં થાય. પછી રહ્યા કેટલા દિવસ ખબર? 15 દિવસ જ. બધો સામાન લીધો, ઘરવખરી લીધી, બધું અલગ કર્યું. અમે કોઈ વસ્તુ બધું અલગ જ છે. ન્યા છે સામાન, ન્યા જાય અઠવાડિયામાં, હજી હાલની તકે અઠવાડિયામાં 1-2 દિવસ જાય છે. ન્યા રે તો એ હાથે રસોઈ બનાવીને જમે, ન્યા રાત રોકાય. એટલે અમે સુવિધા બધી કરીને આપી છે. એવું નથી કે અહીંયા જમવા આવવું પડે ને જમીન જવું પડે, એવું નહીં. ન્યાય બધી સુવિધા આપી. એ દુઃખી ન થાય અને એને તકલીફ ન થાય ને એના કારણે થઈને છે ને એના પોતાના ઘરે રહે. નહીતર મોસ્ટ ઓફ તમે જોવ છો મારા વિડીયોમાં કે બા અહીંયા જ હોય અને કદાચ એકાદ દિવસ તમને ન દેખાય ને તો કા બહાર ગયા હોય અથવા અમારા નાના ભાઈ ઘરે ગયા હોય, છેટા રહી છે. અને અમે આ બાજુ રહીએ એટલે મારું ઘર ને અમારું જૂનું ઘર 2 નજીક થાય. 5 મિનિટનો રસ્તો નથી. એટલે અહીંયા એને નજીક પડે એટલે વધારે પડતા અહીંયા જોઈએ. એટલે એવું નથી કે અમે અમારા બા અલગ રહી છે, પણ આ તો ઈ રાજી રહે, ઈ ખુશ રહે ને એટલે અમે અલગ રહેવા દઈએ છીએ. એવું કંઈ નથી. અને અમે બાને વ્યવસ્થિત રીતે સાચવીએ છીએ. ક્યાંય પણ ફરવા જાય તો ભેગા લઈ જઈએ. કોઈ પણ વસ્તુની રોકટોક નહીં, કંઈ ખાવા પીવામાં કચકચ નહીં. અમે જે ખાઈએ નીચે થાળી પીરસવાનું. ક્યારે અમે એમાંય ભેદભાવ નથી કર્યો, નથી અમે ક્યારે ભેદભાવ કર્યો કે નથી મારા દેરે કર્યો. પણ ડાયાબિટીસ નથી, બીજી કોઈ જાતની કોઈ બીમારી નથી. તંદુરસ્ત છે. થોડું જાજુ ઘરનું કામ એને મજા આવે તો કરે. અને પેલી વાત બીજી શું છે ખબર છે કે ગઈઢું માણા થાય ને, ઉંમર થાય ને એટલે એનો સ્વભાવ છે નાના છોકરા જેવો થઈ જાય. નાનું છોકરું જેમ વેન કરે કે જીદ પકડે ને એમ ગઈઢું માણા જીદ પકડે. જેના ઘરમાં સાસુ સસરા હોય કે ગઈઢા માણા હોય ને એને ખબર હોય કે એને કેમ હાચવવા ને કેમ મેનેજ કરવા. એટલે ધારાને તો હજી આપણે ખીજાવાય કે એક ધબોય મરાય, પણ બાને આપણે કહી ન કહેવાય. એને પ્રેમથી અને ફોલાવીને રાખવા પડે. એટલે આવું બધું છે. એટલે એવું કંઈ નથી કે અમારા બા એકલા અલગ રહે, એને મજા આવે ને એમ કરવાનું. બસ એ જીવાય એટલું નથી જીવવાના, પણ બસ એ આનંદમાં રહે, હરિભજન કરે, મંદિરે જાય અને એને એમ થાય કે બસ હું મારા ઘરે રહું છું, બીજું કંઈ નહીં. એટલે આવું બધું છે. તો એટલે એવું કંઈ છે નહીં. તમારે બધાને શું કહેવાનું છે એ મને કહેજો. તો હવે આપણે લઈ લઈએ 9મો કમેન્ટ, જે નામ તો મને કંઈ સમજાતું નથી, પણ તમારું ઘર જૂનું છે પણ બહુ જ મસ્ત છે. જો મકાન માલિક વેચાણ આપતા હોય તો લઈ લેવાય, હજુ લઈ લેવાય. બહુ મસ્ત મકાન છે. જય માતાજી બેન, 100%. અમે એ જ રાહ જોઈને બેઠા કે મકાન માલિક એમ કહે ને કે અમારે આ મકાન વેચવું છે તો અમે લઈ લેવા તૈયાર જ છે. કારણ કે અમે અહીંયા રહીએ ને 15 વર્ષ થઈ ગયા કા, અને આ મકાનથી અમને એટલી લાગણી બંધાઈ ગઈ છે ને કે એની વાત જ પૂછો માં. કેમ કે આ જગ્યા રધીવાળી છે ને અમે તો એમ વિચારીએ કે અમે જ્યારથી આ મકાનમાં આવ્યા ને ત્યારથી અમારી છે ને પ્રગતિ થઈ છે. એટલે અમારા માટે આ મકાન બહુ લકી છે એમ કહો તોય હાલે.
પણ મકાન માલિક અત્યારે તો હજી કઈ બોલતા નથી કે વેચવા કે નથી વેચવા. હવે જ્યારે પણ એ કહે કે વાત બહાર પાડશે કે અમારા મકાન વેચવાના છે તો પેલો ચાન્સ અમારો રહે, એનું કહેવાનું એમ છે. પણ અત્યારે તો હજી એની કઈ ગણતરી નથી, એટલે હવે અમે કઈ ટેન્શન લેતા નથી. કેમ કે હમણાં અમારે થોડોક વધારે ખર્ચો થઈ ગયો છે. તમને ખબર છે એમ કે અમે દિવાળી ઉપર દુકાન લીધી, પ્લસ હમણાં અમે જમીન લીધી, પછી માનવની સર્જરી કરાવી, એટલે થોડુંક આમાં થોડીક તંગી છે. સોનાના ભાવે વધઘટ થાય છે, એટલે બધું જોવું પડે ને. તો અમારા માટે તો બેસ્ટ શું રહેવાનું કે હજી 2-5 વર્ષ કઈ બોલે નહીં. સારું. હા, ત્યાં અમારું પાછું થોડુંક બજેટ થઈ જાય અને પછી આપણે આ મકાન લઈ લઈએ. ત્યાં લગી તો હારા છે, થોડુંક ઉપર જર્જરિત છે, પણ એ ચોમાસા પૂરતું થોડુંક ટેન્શન હોય. કેમ કે મેં જયારે ઉપરનો વિડીયો તમારી એને શેર કર્યો ને મકાનનો, ત્યારે બધાને કમેન્ટ આવ્યા હતા કે બેન આ મકાન જોઈને અમને બીક લાગે, તમે કેમ રહ્યો છો, તમે સારું મકાન ગોતી લ્યો, વયા જાઓ. પણ આ ઘરથી અમારી એટલી લાગણી બંધાઈ ગઈ છે ને કે આને અમે મૂકીને જવા માંગતા જ નથી, એટલે નથી જતા. ભલે ગમે થાય, પ્લાસ્ટિક બાંધી દેવું, પાણી પડશે ત્યાં 2 છબલા ટબલા મૂકી દેવું, બરાબર ને. વરસાદ આવશે એટલી ઘડી પાણી પડશે, પછી તો કઈ ટેન્શન નથી. પણ આના જેવું ઘર કે આના જેવી હવેલી અમને અમારા ગામમાં ક્યાંય મળશે નહીં. બધું નજીક, દુકાન નજીક, માર્કેટ નજીક, મસાલા આ તે બધું, એટલે અમે અહીંયા જ રહે છે. એટલે બને ત્યાં લગી તો અમે મકાન આજ લેવાની કોશિશ કરશું. તમે બધા છે ને તમારા ઈષ્ટદેવ, તમારા કુળદેવીની પ્રાર્થના કરજો કે બસ અમારા મકાન માલિક જ્યારે પણ મકાન વેચે ને તો અમને આ મકાન વેચે, બરાબર ને, અમારા બજેટમાં. એટલે અમે હા, થોડા પૂછીને દેજો, વાંધો ને. અમે પછી ધીમે ધીમે તમને પાછા આપી દેખો કે ના ના, તમે એટલો સાથ સપોર્ટ ને એટલો પ્રેમ આપો એ અમારા માટે બહુ મોટી વાત છે. પછી કમેન્ટ છે ઈ બેનનો જ કમેન્ટ છે, હમણાં જેનું વાંચ્યું એનો કમેન્ટ રાખતી જઈશ એટલે તમને ખ્યાલ આવે કે હિંચકાની ઝૂલ જાતે બનાવી છે કે તૈયાર લઈ આવ્યા છે, એ જવાબ આપજો. તો આપણે હિંચકાની ઝૂલ છે આ એક આની પહેલા એ બનાવી હતી, એ કલર સાડીમાંથી બની, પિંક કલરની હતી. એ કલર ઝાખો થઈ ગયો તો બદલાવી, પાછી કાપડ લઈને સીવી હતી. આ 7 થી 8 મીટર કપડું જોઈએ. આ રીતના તમારે ભરચક ને ઘાટી છે ને હિંચકાની ઝૂલ બનાવી હોય ને આટલી, તો 7 થી 8 મીટર કપડું જોઈએ. અને આને લગભગ 2 વર્ષ જેવો ટાઈમ થયો કા બનાવ્યો, પણ આનો કલર છે ને થોડોક ઉડી ગયો છે. અને અમે હજી ગોતીએ જ છે કપડું. અમારું જે કલર કોમ્બિનેશન છે ને એ પ્રમાણે અમને કાપડ મળતું નથી. એક કાપડ મળે છે, એક કલર નથી મળતો. એની વાત છે ને ઇન્દોરાની ઝૂલ અટકી છે. પણ જ્યારે અમને એ કલર મળી જાય ત્યારે હું ઇન્દોરાની ઝૂલ બનાવીશ અને તમારા બધા હારે શેર કરીને તમને શીખવાડીશ કે મેં કઈ રીતે આ હિંચકાની મેં ઝૂલ બનાવી, બરાબર. તો આ તૈયાર તો મળતી જ નથી. જે કોઈ અમારા ઘરે આવે ને, કોઈ પણ સર્વે કરવા આવે કે કોઈ પણ આવે મહેમાન કે અજાણ્યું જાણીતું, પહેલા આવીને ઈ જ પૂછે કે તમે આ હિંચકાની ઝૂલ ક્યાંથી લીધી ને કેવી રીતે બનાવી. એટલે તમારો એકનો સવાલ નથી, મોસ્ટ ઓફ બધાનો આ જ સવાલ હોય. કા બીજો કમેન્ટ લઈએ, કૈલાસ વાઢેર છે, રસિયા ઢોકળાની રેસીપી આપજો બેન, તમારા ફેવરેટ રસિયા ઢોકળા અમે બનાવીએ. અમે સૂકા ઢોકળા તો બનાવીએ છે પણ આ નથી બનાવ્યા, રેસીપી મૂકજો. 100%. હવે જ્યારે પણ હું રસિયા ઢોકળા બનાવીશ ને ત્યારે હું એની રેસીપી તમારી એ શેર કરીશ. કેમ કે અમને મા દીકરા ત્રણેયને તો રસિયા ઢોકળા બહુ ભાવે, સાહેબને બહુ ઓછા ભાવે, ખાય થોડા ઘણા ટેસ્ટ કરે, બાકી એને સૂકા ઢોકળા વધારે ભાવે. પણ જ્યારે પણ હું રસિયા ઢોકળા બનાવીશ ને ત્યારે રેસીપી શેર કરીશ ને. એક બીજો મોસ્ટ કમેન્ટ હોય માંડવી બટેટાની ખીચડીનો. જ્યારે પણ હું માંડવી બટેટાની ખીચડી બનાવું ત્યારે 2-4 કમેન્ટ આવે છે કે બેન ખીચડીની રેસીપી આપજો. લગભગ મેં ઘણા ટાઈમ પહેલા રેસીપી શેર કરેલી છે શોર્ટ વિડીયોમાં, તો તમે એ વિડીયો નહીં જોયો હોય. પણ હવે છે ને એક વખત સ્પેશિયલ માંડવી બટેટાની ખીચડી બનાવીશ અને તમારા બધા રેસીપી શેર કરીશ. રેસીપીના લગભગ છે ને બધાના કમેન્ટ હોય, જે કઈ રેસીપી હું શેર કરું ને કે તમને બતાવું ને ત્યારે એમ કહો કે બેન રેસીપી શેર કરજો. પણ થોડીક રસોડામાં અંધારું પડે અને શૂટિંગની તકલીફ થાય ને એને કારણે રેસીપી હું શેર નથી કરતી. નહીંતર મને ઘણી બધી ઈચ્છા થાય કે તમારી યારે નવી નવી રેસીપી શેર કરું, પણ ટ્રાય કરીશ કે અઠવાડિયામાં એકાદી રેસીપી તમારી યારે શેર કરું, બરાબર ને. તો હાલો હવે આપણે નેક્સ્ટ કમેન્ટ લઈ લઈએ. અને આમાં બેને પૂછ્યો કે ભાઈ એ તો ખબર નથી, તો કમેન્ટ એવો છે કે હું હમણાં થોડા ટાઈમથી જ તમારા વ્લોગ જોઉં છું, પણ વેરી ઇન્ટરેસ્ટિંગ હોય છે બધા વિડીયો અને તમને એકવાર રૂબરૂ મળવાની ઈચ્છા છે, દિલથી કહું છું. તો ચોક્કસ મોસ્ટ વેલકમ. આવો જુનાગઢ જિલ્લામાં આવો તો અમારા કેશોદ તાલુકામાં આવો, અમારા ગામની મુલાકાત લ્યો. અને તમારા માટે જો અમારા ઘરના દિલના 2 દરવાજા ખુલ્લા છે. ભગવાનની ઈચ્છા હશે ને આપણો મળવાનું હશે તો જરૂરથી મળશું, બરાબર ને સાહેબ? શું કેવું તમારું? કાળી ફેમસ થતી જાય તો કાળી ફેમસ જ છે ને. કારીન ધોરીન ગુલાબીન જી કે જો ને કેટલા નામ છે એ મારા.
હવેનો કમેન્ટ છે તમારું ઘરનું ઘર નથી, જૂનું ભાડું છે તે તમે ભાડે રહો છો, તમારે ધંધો શેનો છે અને જાતીય કેવા છો? તો આગળ આપણે વિડીયોના સ્ટાર્ટિંગમાં જ કહી દીધું કે અમારી કાસ્ટ કેવી કાસ્ટ એવી છે, છે, પછી સોની છે ને એ હંધું કહી દીધું વગેરે વગેરે. મારા ઘરનો ધંધો છે, કોઈ પાર્ટનર છે નહીં. અમારે અને આ મકાન અમારું ભાડે ભાડે છે. છે. અમારે 5 દુકાનો છે. મારા નામનું કઈ નથી. મારા નામની એક મોટરસાયકલ છે અને એક ઘરવાળી છે. બે જ છે. તો એ સારું ને, એમાં બધું આવી ગયું. મારું છે એ તમારું છે, તમારું છે એ મારું છે. બસ હવે જમીન લીધી ને એ આના નામની લીધી. નામ તો તમારું પાછળ આવશે ને. ભલે મારું પેલા નામ આવે. તમે ખુશ રહ્યો ને એમાં નહીં, આપણે તમે ખુશ જ ખુશ છીએ. રહ્યો. મારી મિલકત તો કઈ છે ખબર છે? મારા બે છોકરા ને તમે. બસ મારે બીજું કઈ રૂપિયા પૈસા કઈ નથી જોતું. મારી મિલકત આ છે, આ બધું તમારું, મારું કઈ નહીં. થોડોક દાગીનો ઓછો કરી લે. ના ના, ઈ નો કરાય, ઈ તો શોખ છે. તો શોખ છે. ઈ તો હરેક સ્ત્રીનો છે ને શોખ હોય. સોનું તો દેવાની કોઈ દી જીવ હાલે જ નહીં. હાલો બીજા હાલો તો હવે અલકાબેન નો કમેન્ટ છે. અલકાબેન ને પૂછ્યું છે કે અંજુબેન તમે તો ઓલરાઉન્ડર છો, ધન્ય છે તમારી જનતાને ખૂબ આશીર્વાદ. તો બેન પેલા તો તમારો છે ને ખૂબ ખૂબ આભાર કે તમે આવો મસ્ત કમેન્ટ કર્યો. તમારો કમેન્ટ મને દિલથી બહુ જ ગમ્યો ને સાચી વાત છે. હરેક જનતાને ધન્યવાદ દેવો જોઈએ, કેમ કે હરેકમાં પોતાની દીકરીને કંઈક ને કંઈક કળા કામ બધું શીખવાડે ને એના પગભર કરે. તો હું જે આ ભરત ગૂંથણ, મોતી કામ, રસોઈ જે કંઈ કામ કરું છું ને એ બધું મને મારી મમ્મીએ શીખવાડ્યું છે અને શીખવાડ્યું એ બદલ એનો ખૂબ ખૂબ આભાર. અને મેં ધ્યાન દઈને શીખવું એ એક મોટી વાત છે, કેમ કે અત્યારે શું થાય કે છોકરીઓને આપણે એમ કહીએ ને દીકરીઓને બેન આ શીખ આ શીખ, નહીં મારે આ નથી શીખવું, મને આ નથી ગમતું, મને ઓલું ગમે એમ નહીં. તમને તમારા મા બાપ કે એ શીખો, પછી બનાવો, આગળ વધો. આજ નહીં તો કાલ તમને ભવિષ્યમાં એ વસ્તુ કામ આવશે. એક સમય ખરાબ આવે ને ત્યારે આપણું જે આ કામ શીખેલું હોય ને તો ત્યારે એ આપણે કામ આવે. શું કહો સાહેબ? એટલે હરેક કામ શીખવું જરૂરી છે. પછી તો તમારી ઈચ્છા, હું કહેવાનું છે એ મને કહેજો. અને એક કામ મેં શીખું ધારાના જન્મ પછી, સિલાઈ કામ. સિલાઈ કામ શીખવાડવા માટે મારી મમ્મીએ ઘણી કોશિશ કરી હતી પણ મેં ધ્યાન જ ન દીધું. મારે નથી શીખવું, મને કંટાળો આવે, મને નથી ગમતું, હું બહુ છે ને દાંડાઈ કરતી, મેં ધ્યાન જ ન દીધું. અને ધારાના જન્મ પછીથી મને કુદરતી એવી એમ ઈચ્છા થઈને લાલચ જાગી ને કે મારે સિલાઈ કામ શીખવું છે. મશીન મારી પાસે હતું પણ હાંધણા હુંધણા ટાકા ટેબા ને એવું કરતી, પણ બાકી આ બ્લાઉઝ ડ્રેસ કે એવું કઈ સીવતી નહીં સાહેબ. પછી મેં યુટ્યુબમાંથી વિડીયો જોઈને આ બધું સિલાઈ કામ શીખી અને અત્યારે હું પ્રોપર તમે જોઉં છો એમ બ્લાઉઝ, ડ્રેસ, ફ્રોક બધી વસ્તુ મારી હાથે બનાવું છું. તો હું ત્યારે છે ને વિચાર કરતી હોય ને સાહેબ ને કહેતી હોય હા શીખી તો લીધું પણ હવે જેને મારે બતાવવું હતું, જેને શીખવાડવું હતું મને, ઈ તો જોવા માટે અત્યારે હયાત નથી. એટલે એ વાતનું મને છે ને જિંદગી ભર એક દુઃખ રહે કે મારી મમ્મીની ઈચ્છા હતી કે મને સિલાઈ કામ શીખવાડે પણ મેં ત્યારે ધ્યાન ન દીધું, શીખી નહીં. ને અત્યારે મને હવે રહી રહીને એમ થયું કે મારે આ કામ શીખવું જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક મારી માની ઈચ્છા આવી છે કે હું આ એક કામ શીખું, કેમ કે બાકી તો તમે કહો એમ ઓલરાઉન્ડર છું, બધું કામ આવડે. એક સિલાઈ કામ નહોતું આવડતું, એ પણ શીખી લીધું છે. એટલે જીવનમાં બધું કામ શીખવું જરૂરી છે અને આપણા મા બાપ કહે, માં કહીને એનું મારી દીકરીઓ, મારી બહેનો ધ્યાન દઈને શીખજો અને મગજ ઉપર લેજો. તમે શીખવું હશે ને કામ તો ભવિષ્યમાં તમને આગળ કામ આવશે. બરાબર ને સાહેબ? તો હાલો, આ કમેન્ટ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ને તમે બધા મને કહેજો મારી વાત સાચી છે ખોટી. અને જ્યાં ક્યાંય પણ મારી માં, મારી મમ્મી હોય ને તો જોઈને અત્યારે રાજી થતા છે કે નહીં મારી દીકરીને મેં શીખવાડ્યું ને અત્યારે કામ આવે. હે ને? આ લોહી પિતા શીખવાડ્યું. જોયું ને સાહેબ, આ વાત કરવી નાખે. ઉતાવળ છે સાહેબ, આવી રીતના ઘા ટોપિક ચેન્જ કરી નાખે કે વધારે ચર્ચા કરશું ને તો વળી પાછું ક્યાંક પાછું ઇમોશનલ થઈ જાય, રોવા મળશે તો. પણ હવે છે ને હું અંદરથી કઠણ થઈ ગઈ, પથ્થરની. બરાબર? એમ હવે હું રોઈશ નહીં, રોવરાવી. આખા ઘરને રોવડાવ્યા હતા, હવે આખા કુટુંબને રોવડાવું. સાહેબ ને ખરેખર છે ને મારા મમ્મી પપ્પાનું, મારા ભાઈનું નામ યાદ આવે ને એટલે સાહેબ છે ને આ મૂંઝાઈ જાય કે હમણાં અંજુ રોવા મળશે. પેલા એવું થતું કે મારા મમ્મી પપ્પાનું કોઈ નામ લે, મારું ભાઈનું નામ લઈને તો મને તરત જ રોવું આવી જતું. પણ એની ઉપર છે ને મેં ઘણો બધો કંટ્રોલ કરી લીધો છે, કારણ કે રોવાથી કઈ મળવાનું નથી. જે વયું ગયું ક્યારે પાછું નહીં આવે. રોઈશ કે નહીં રોવું, બરાબર ને? જે છે ને એને સામે જોઈને જીવવાનું છે. તો આવું બધું છે. હાલો તો લગભગ બધાના કમેન્ટના જવાબ આપી દીધા ને એક મોસ્ટ કમેન્ટ બધાયનો આવતો હોય, જોકે અઠવાડિયામાં 2-4 હોય જ કે બેન તમારા ઘરનું મંદિર અમને બહુ ગમે છે અને મંદિર ઉપર જે તોરણ બાંધેલું છે ને
એ બહુ મસ્ત છે. તો તમે ક્યાંથી લીધું? તો અમારા ઘરનું મંદિર તો ખરેખર અમને બહુ ગમે છે, કેમ કે આમ પૂજા રૂમ અલગ જ રાખ્યો છે. અને મંદિરની ઉપર જે તોરણ છે ને એ મેં મારી હાથે બનાવ્યું છે, ખાટલી વર્કનું છે. અને જ્યારે હું ખાટલી વર્ક શીખીને ત્યારે મેં પહેલું તોરણ બનાવ્યું હતું. હા સાહેબ, તો એ મારું હાથનું બનાવેલું છે. અને તમને મારા ઘરનું મંદિર ગમે છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મોસ્ટ ઓફ તમારા બધાના કમેન્ટના જવાબ આપી દીધા. અને એક બે વાતો તમારી એને શેર કરવા માંગુ છું કે અમે હમણાં જમીન લીધી ને એને લઈને હમણાં કાલ પરમથી એક કમેન્ટ આવ્યો હતો કે બેન તમે જમીન લીધી ને તો તમારી જમીન બતાવજો, વાડી બતાવજો. તો જરૂરથી અમે છે ને તમને અમારી જમીન બતાવશું, કેમ કે હજી અમે ભૂમિપૂજન કર્યું નથી. દસ્તાવેજ ને બધું થઈ ગયું છે. માનવ આવ્યો ત્યારે અમારે ભૂમિપૂજન કરવાનું હતું, પણ માનવને ઓચિંતું જવાનું થયું એટલે એને કારણે બધું કેન્સલ કર્યું. પરસોત્તમ મહિનામાં ભૂમિપૂજન થાય નહીં એટલે અમે મુલતવી રાખ્યું છે. અને અમે એક જ વખત હજી જમીને ગયા, એ પછી તો અમે નથી ગયા કા. અને મેં, સાહેબે અને અમારા કપિલે 3 જણાએ જ અમે જમીન જોઈ છે. બાકી હજી અમારા ઘરના કોઈ ફેમિલી મેમ્બરે અમારી જમીન જોઈ નથી. એટલે અમારી ઘણી બધી ઈચ્છા છે કે તમને અમારી જમીન બતાવીએ, કયા ગામમાં છે, કેટલા વીઘા જમીન લીધી છે, કેટલાની આવી છે, બધું હું તમને કહી, પણ અલગથી એક વિડીયો બનાવી. એટલે તમને છે ને વિડીયો જોવાની મજા આવે, કેમ કે આમાં જ બધું કહી દઈશ કે રેગ્યુલર વિડીયોમાં કહીએ ને તો એમાં પછી તમે અડધો વિડીયો જોવો, અડધો વિડીયો ન જોવો તો પછી સ્કીપ થઈ જાય. તો વળી પાછો કમેન્ટ આવે કે બેન કયા ગામમાં તમારી જમીન છે, કેટલાની જમીન લીધી, કેટલા વીઘા જમીન છે. એટલે અમે વિચાર્યું કે જ્યારે અમે ભૂમિપૂજન કરશું અથવા જ્યારે સાહેબને ટાઈમ મળશે ને અમારે જવાનું થાય ને તો અલગથી એક વિડીયો બનાવી ને તમારી એરે શેર કરશું. બરાબર ને સાહેબ? તો શું કેવું તમારું? હવે કઈ કોઈ સવાલ જવાબ, કોઈ કમેન્ટ? તો આ જે કમેન્ટ હતા ને જે મને એમ લાગ્યું કે આના જવાબ દેવા જરૂરી છે, તો એ બધા કમેન્ટ મેં લીધા અને તમારા કમેન્ટના જવાબ દીધા. વિડીયો બહુ મોટો થઈ જાય તો કદાચ થોડોક વિડીયો મોટો થઈ ગયો હોય તો એડજસ્ટ કરી લેજો, કેમ કે ઘણા બધા સવાલ હતા એને આજે અમે જવાબ દીધા અને પાછા ડિટેલમાં જવાબ દીધા. તો તમને અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરી દેજો કે તમને અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.